ભાઈઓ, આખું ગામ ફૂટી ગયું છે અને તમે આટલી કાળી રાતે ધાબળા લઈને આવો છો. શું? આય હાય, એટલે તમે મને મારી કૃષ્ણ ભક્તિ માટે મારવાનું વિચારી રહ્યા છો? હવે સમજી કે કાનાએ જ તમને મોકલ્યા છે, જેથી હું હસતા હસતા તમારો ભય ઉતારી દઉં. હવે સાંભળો, જો તમે મારા ઘરમાં આવ્યા તો મારા દીવા સાથે સંઘર્ષ કરશો. દીવો ઓલવાઈ ગયો તો આખા ઘરમાં અંધારું પથરાશે. તો બાળક છું, પાછળની ઓળીમાંથી ભાગી સામે ઝાડે જતી રહીશ. પણ જંગલના કાચા અંધારામાં ભૂખ્યા જનાવર તમારું શું હાલ કરશે? ગભરાઓ નહીં, આ માત્ર એમ દીવો નથી, આ પ્રકાશનો દીવો નથી, આ તો શ્રી કૃષ્ણનો નાદ છે. જો દમ ખાય તો આખું ઘર જલજલ થઈ જશે અને તમે પણ મારી સાથે એનો ભોગ બનશો. હા, તમે તો બળવાન લાગો છો, પણ મારા હૃદયમાં કાના છે અને એ મને કહે છે કે ભય તો ક્યારે બહાર ના હોય, એ તો મનમાં જ જન્મે છે. હિંમત રાખો અને ઉમળો રંગો, પણ યાદ રાખજો, હું નાની છું અને તમે ટોળામાં આવ્યા બળવાન. સામનો તમારી તલવાર અને મારી ભક્તિનો થશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય.